એકવીસમી સદીમાં ફરીવાર સામે આવી અસ્પૃશ્યતાની ગંભીર ઘટના। વાવ થરાદ જિલ્લામાં 21મી સદીમાં પણ અસ્પૃશ્યતાની ઘટના સામે આવી રહી છે। થરાદ તાલુકાના રાનીસરી ગામેથી સામાજિક ભેદભાવ અને અસ્પૃશ્યતાની ગંભીર ઘટના દર્શાવતો એક વિડીયો હાલમાં થઈ રહ્યો છે વાયરલ થયેલા આ વિડીયોમાં એક સ્થાનિક હેર સલૂનના સંચાલક દ્વારા દલિત સમાજના યુવકના વાળ કાપવાની ના પાડતો હોવાનો દાવો થઈ રહ્યો છે। વાળંદે એવું કીધું કે તમે કોણ છો, કઈ કાસ્ટના, ઠાકોર છો, કોણ છો? મેં નહીં, હું ભાઈ દલિત। તો કે અમે દલિતના વાળ કાપતા નથી। એટલે મેં એનો વિડીયો લીધો અને હું વિડીયો પૂરો કરી અને બહાર નીકળ્યો એટલે એ લોકો મને મારવા માટે આવ્યા અને જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલ્યા અને મને હડકું કરીને ત્યાંથી કાઢી મૂક્યો। બીજી બાજુ આ મામલે દુકાનધારકે આક્ષેપો નકારતા કહ્યું છે કે મેં કોઈની જાતિ પૂછીને ના પાડી જ નથી। મેં કીધું કે હું નાસ્તો કરીને તમને કાપી દોરા એટલે ભાઈ થોડાક ટેરેમેરી કરવા માંડ્યા કે હું મારે હાલ જ કરવા છે એટલે મેં કીધું હું નહીં કાપું હાલ તમને બાર, કારણ કે ફૂલ નશામાં હતા એટલે કોઈ હું નાત જાતનું તો કોઈ કશું કોઈને પૂછતું જ નથી, ડાયરેક્ટ બેહાડી નાખવાનું। પણ આ ભાઈ નશામાં હતો એટલે મેં એમને ના પાડ્યું કે અસ્ત્ર બીજો કારે અડી જાય તો શું કહેવાય। આ ઘટના સામે આવ્યા બાદ સવાલો ચોક્કસ છે। જો કે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ બંને સમાજના આગેવાનોએ મામલો થાળે પાડવા આગળ આવ્યા હતા। અનુસૂચિત જાતિના આગેવાનોએ ઘટનાને વખોડી અને કહ્યું કે હવે આવું ન થવું જોઈએ। આ રીતે વાળ કાપવાની જાહેરમાં ના પાડતા હોય ખરેખર દુઃખદ બાબત છે અને ખરેખર આવું ન થવું જોઈએ, કારણ કે માનવ એ સરખો છે અને કોઈ પણ વ્યક્તિ જાહેર દુકાન લઈને બેઠો હોય, ધારો કે વાળ કાપવાની દુકાન હોય, કરિયાણાની દુકાન હોય, અને ધંધા રોજગારની દુકાન હોય, એમાં કોઈ પણ વ્યક્તિ પોતાની જાતિ પૂછીને ધંધો ના કરવો જોઈએ અને માનવ માત્ર એ સરખા છે એમ માનીને એને ધંધો કરવો જોઈએ। તો સામે નાઈ સમાજના આગેવાનો પણ આગળ આવ્યા હતા અને ઘટનાને વખોડતા કહ્યું છે કે ગ્રાહક અને દુકાનધારક વચ્ચે જૂની માથાકૂટ હોવાનું સામે આવ્યું છે। આ સાથે નાઈ સમાજ ક્યારે અસ્પૃશ્યતામાં વિશ્વાસ નથી રાખતો, આ પ્રકારનો દાવો તેમણે કર્યો।